નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના અપમાન મુદ્દે રાજકીય માહોલ ગરમ છે। ગઈકાલે ધારાસભ્યએ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતા। ત્યારબાદ તેમના કાર્યાલયે આદિવાસી આગેવાનો કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે। સમાજના આગેવાનોએ ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ દર્શનાબેન દેશમુખે પણ સ્પષ્ટ કર્યું છે કે જો સમાજ આંદોલન કરશે તો તેઓ તેમાં જોડાશે। હાલ આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। એક એમએલએ લેવલના દીકરી જોડે અન્યાય થતો હોય એ નહીં ચલવી લેવામાં આવે। આવનાર સમયમાં દર્શનાબેન અને એમપી સાહેબના જે નિર્ણયો હશે એ મુજબ આખો ગુજરાતનો સમાજ, આદિવાસી સમાજ એમની જ પડખે ઉભા રહીશું। આગળની રણનીતિ દર્શનાબેન અને અમારા એમપી સાહેબ જે અમારા આદિવાસી વિસ્તારના અહીંયા એમપી એ છે એ જે નિર્ણય લેશે એ મુજબ આખો સમાજ એમની જોડે હશે। મને હિંમત આપવા આવ્યા છે કે સમાજ આખો એમની સાથે છે અને એની સાથે સાથે ગુજરાતના આદિવાસી અનેક બીજા સંગઠનો છે કે જે સંગઠનોએ મને ફોન દ્વારા એમણે મને માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે બેન અમે તમારી સાથે છે। જ્યાં સુધી આદિવાસી સમાજની વાત આવતી હોય ત્યારે દરેક લોકો અમે તમારી સાથે રહેવાના છીએ।